નમસ્કાર. સમજવાનું વાલીઓએ છે. લેખન અને વાંચન સ્વર મિતા ઝવેરી. મેડિકલ, એન્જિનિયરિંગ કે બોર્ડની પરીક્ષાઓ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થીઓની આત્મહત્યા વધતી જાય છે. માત્ર ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થીઓ જ નહીં, પ્રાથમિક શાળા કે બાળ મંદિરના વિદ્યાર્થીઓ પણ સતત માનસિક તાણ અનુભવે છે, જેની અસર વ્યક્તિગત વિકાસ અને પારિવારિક સંબંધો પર થાય છે. જો આપણે હસતું રમતું બાળક, સ્વસ્થ પરિવારો, ઉત્તમ સંસ્કૃતિ અને વિશ્વ મંગળની ઈચ્છા રાખીએ છીએ તો એ માટે હવે વાલીઓએ જાગૃત થવું પડશે. શિક્ષણ વિશેની સાચી સમજ કેળવવી પડશે. બાળક ઉર્જા, ઉત્સાહ અને જ્ઞાનથી ભરપૂર હોય છે. વાલી અને શિક્ષકોએ એની ઉર્જાના યોગ્ય ઉપયોગ દ્વારા ઉત્સાહવર્ધક વાતાવરણનું સર્જન કરી એની માહે રહેલા જ્ઞાન કુંભને ખોલવાનો છે. બીજી રીતે કહું તો હૃદય મનથી પૂર્ણ એવા નાના જીવના યોગ્ય વિકાસ માટે હકારાત્મક ઉત્સાહવર્ધક વાતાવરણ પૂરું પાડવાનું હોય છે. એમાં કશું ભરવાનું નથી, પણ એની માહે જે ભરેલું છે એને ઉઘાડ મળે એ માટે વિવિધ પ્રકલ્પો પ્રયોજવાના હોય છે. મનગમતી પ્રવૃત્તિ અને યોગ્ય વાતાવરણ મળતા જ બાળમાનસ ખુલવા માંડશે, વિકસવા માંડશે. આપણે કરવાનું છે શું અને કરીએ છીએ શું? સાથે ચાલવાને બદલે ઊંચકીને દોડવા પ્રયાસ કરીએ છીએ. તેથી લાંબે ગાળે એ ચાલવાનું જ ભૂલી જાય છે કે પછી એના પગ ચાલવા જતાં ડગમગે છે. બાળપણમાં જ મનમાં ઉઠતી જિજ્ઞાસાને પ્રશ્નો રહેવા દે, હું કહું છું એમ કર, એમ કહીને ડામી દઈએ છીએ. એ જ રીતે જાતે કરવાની ઈચ્છા પર પણ જલ્દી કર અને તને નહીં આવડે એમ કહીને પાણી ફેરવી દઈએ છીએ. એની મૌલિકતાને આપણી સમજથી તોલીએ છીએ, એટલે જેટલી આપણને ખબર હોય એટલાનો સ્વીકાર કરીએ. બાકી આમ ન હોય એમ કહીને નવીન વિચારો અને કાર્યનો સ્વીકાર કરતા નથી. તેથી સરળતાથી થનાર સહજ શિક્ષણ પ્રક્રિયાથી થતા લાભને બદલે આપણે ગૂંચવણો અનુભવીએ છીએ. આ ગૂંચવણો ઉકેલવા માટે આપણે અન્યોની સહાય લેવા જઈએ, જે આપણને ડરાવે અને આપણે મજબૂરીનો લાભ લઈએ. શિક્ષણ અંગેની સાચી સમજ આપણે પોતે કેળવી હોય તો આમાંથી બચી શકાય. માત્ર મંઝિલ જ નહીં પણ સફરની મજા હોય છે. એ રીતે જીવનમાં કંઈક મેળવી લેવામાં જ નહીં પણ એ મેળવવાની પ્રક્રિયામાં મળતો આનંદ મહત્વનો હોય છે. શિક્ષણ પ્રક્રિયા ત્યારે જ આનંદમય બને જ્યારે એ માત્ર માહિતી આપનાર જ નહીં, વાસ્તવિક અનુભવો આપનારી હોય. પુસ્તકમાં રહેલી માહિતીને મગજમાં ઠાંસીને ભરવી, પરીક્ષા વખતે કાગળ પર ઠાલવવી અને પૂરેપૂરા ગુણ મેળવવા, એની જ શિક્ષણ માનનારાઓ બાળકોનું બાળપણ, કિશોરાવસ્થા અને યુવાની જ નહીં, મૂળે તો જિજ્ઞાસા અને મૌલિકતા છીનવી લઈને તેમને પાંગડા બનાવી નંબર 1ની દોડમાં ધકેલે છે. માતા પિતા એ ભૂલી જાય છે કે દરેક બાળક અલગ છે, દરેકની ક્ષમતા અને દરેકની રુચિ અલગ અલગ હોય છે. એટલે દરેક બાળક ડૉક્ટર કે એન્જિનિયર ન બની શકે. શિક્ષણ પણ આજે ધંધાદારી બન્યું છે. બાળકને કેન્દ્રમાં રાખવાને બદલે એડમિશન યાની બિઝનેસ જ કેન્દ્રમાં હોય એવી શાળાના સંચાલકોને શાળાનું પરિણામ યેન કેન પ્રકારે 100% આવે એમાં જ રસ હોય છે, જેથી એમને બીજા વર્ષે પૂરતા એડમિશન મળી રહે. આજે ધાર્યું પરિણામ મેળવવા માટે વિદ્યાર્થીઓ ઉપર એટલું બધું ભારણ આપે છે અને વાલીઓને પણ ઘરે એમ જ કરવા કહે છે. પરિણામે ક્યારેક કોઈ વિદ્યાર્થી એ સહન કરી શકતો નથી અને ન ભરવાના પગલાં ભરી બેસે છે. એક સમયે શાળા ઉપરાંતનું પૂરક શિક્ષણ, ટ્યુશન તો ઠોઠ નિશાળ્યું જ લેતો. ઘણા સમયથી ટ્યુશનનો ધંધો એટલો ફૂલ્યો ફાલ્યો છે કે બાળ મંદિરમાં ભણતા બાળકને પણ ટ્યુશનમાં મોકલવામાં આવે છે. આટલી નાની ઉંમરે બાળકને ટ્યુશનમાં મૂકનાર વાલીઓના મનમાં ડર હોય છે કે જો અત્યારથી ટ્યુશનમાં નહીં મૂકે તો એ પાછળ પડી જશે. ટ્યુશન ક્લાસની વધતી બોલબાલાને લીધે જ કેટલીક શાળાઓએ ડમી શાળા બની ટકી રહેવાનો રસ્તો કાઢ્યો છે.
વિવિધ પ્રવેશ પરીક્ષાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ચાલતા કોચિંગ ક્લાસ પાસે તો જાણે કોઈ જાદુઈ છડી હોય એમ એ ક્લાસમાં જનાર પોતાનું બાળક સફળતાની સીડી ફટાફટ ચડી જશે એવો દ્રઢ વિશ્વાસ વાલીઓને હોય છે. અને આમ થાય એ માટે એ કોચિંગ ક્લાસના શિક્ષકો કહે એ રીતે અને કહે તેટલું પોતાના બાળકે ભણવું જ જોઈએ એવો આગ્રહ રાખે છે. કોચિંગ ક્લાસ પણ શાળાઓની જેમ જ વર્ગ ભરવા માટે 100% પરિણામ જ નહીં, આખા ભારતમાં પોતાના વિદ્યાર્થીઓ આગળ આવે છે એવું બતાવવા વધુ અને વધુ સમય સુધી અભ્યાસ કરવાને માટે ખૂબ દબાણ કરતા રહે છે. આ વર્ગોમાં સતત લેવાતી પરીક્ષાઓમાં ગોળ ક્યાં છે એ અંગેનું સ્પર્ધાત્મક વાતાવરણ પણ બાળકના મન પર ખૂબ અસર કરે છે. શાળાના 6-7 કલાક ઉપરાંત ટ્યુશન અને કોચિંગ થઈને દિવસના 12 થી 15 કલાક ભણ્યા પછી બાળક ઘરે આવે ત્યારે પણ હોમવર્ક લઈને આવે છે. આ બધું પતાવતા બાળકમાં શારીરિક માનસિક કોઈ તાકાત રહે ખરી? નહીં ને. છતાં માતા પિતાને અસંતોષ રહે છે કે પોતાનું બાળક ઘરે આવીને તો કશું ભણતું જ નથી. એથી તેઓ પણ બાળકને ભણવા અંગે ટોક કર્યા કરે છે. આમ બાળક પર 3 બાજુથી સતત દબાણ હોય છે. એમાં ચોથું દબાણ રહે છે પોતાની જાતને પુરવાર કરવાનું. કિશોરાવસ્થામાં સ્વપ્નોને હજુ પાંખો ફૂટતી હોય છે. ઉડવું કઈ રીતે એની યોગ્ય અને સ્પષ્ટ સમજ આવી નથી હોતી. એને સમયે કંઈક કરી બતાવવા માટે અંદરથી પણ ધક્કો આવતો હોય છે. આમ ચારે બાજુથી ઘેરાયેલું મન જો સારી રીતે કેળવાયેલું ન હોય તો મુશ્કેલી ઊભી થાય છે. શિક્ષણની આવી પ્રવર્તમાન પરિસ્થિતિમાં વાલીઓએ સજાગ થવાની જરૂર છે. શાળા, ટ્યુશન કે કોચિંગ ક્લાસના સંચાલકોને મન બાળકનું હિત મહત્વનું છે કે કેમ એ અંગે યોગ્ય તપાસ કરીને પછી જ એડમિશન લેવું જોઈએ. જે તે વિષયના સિદ્ધાંતોની સંકલ્પના સ્પષ્ટ થાય એ મહત્વનું હોય છે. તેથી શિક્ષણ આપનારા શિક્ષકો સક્ષમ છે કે નહીં એ પણ જોવું જોઈએ. આટલું કર્યા પછી એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે દરેક બાળકની અભ્યાસની પદ્ધતિ જુદી જુદી હોય છે. કોઈ એક વખત સાંભળે ત્યાં સમજી લે, કોઈને ફરી વખત વાંચવું પડે, કોઈને ફરીને સમજવું પડે, કોઈ જાતે સમજે, કોઈ એક વખત સમજી લે પછી જાતે જ એનો મહાવરો કરે, કોઈને મહાવરા માટે અન્યની મદદની જરૂર પડે. વાલીએ પોતાના બાળકની તાસીર જાણીને શાળા ઉપરાંત ટ્યુશનની જરૂર છે કે નહીં તે નક્કી કરવું જોઈએ. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવનાર કોચિંગ ક્લાસમાં પણ વ્યક્તિગત ધ્યાન અપાતું હોય એવા કોચિંગ ક્લાસમાં જ બાળકને મૂકવા જોઈએ. જ્યાં વિષયની સમજૂતીને બદલે માત્ર મેળવેલ ગુણનું જ મહત્વ સમજાવાતું હોય ત્યાં નંબર 1ની દોડનું ભારણ જાનલેવા સાબિત થાય એવું બને. આમ ન થાય એ માટે વાલીએ બાળક પર કોઈ પણ પ્રકારનું દબાણ આપ્યા વગર તન મનથી સાથે રહી એને અભ્યાસ પ્રત્યે પ્રોત્સાહિત કરતા રહેવું જોઈએ. કેટલાક કોચિંગ ક્લાસ વાળાઓ એવો હાવ ઊભો કરે છે કે બાળપણથી એમને ત્યાં ભણવા ન જનારાઓ તો ડૉક્ટર કે એન્જિનિયર બની જ નહીં શકે. તેઓ 5મા ધોરણથી જે તે બાળક કોચિંગ ક્લાસમાં જોડાઈ જાય એવું ઈચ્છે છે. આમ થતાં 8 વર્ષના લાંબા ગાળા માટે એમની આવક પાકી થઈ જાય છે. હકીકતમાં કોલેજના એડમિશનની સ્પર્ધાત્મક પરીક્ષા માટે 10મા ધોરણ સુધી શાળામાં વ્યવસ્થિત અભ્યાસ અને પછી 11 અને 12મા ધોરણમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારી કરવાનું યોગ્ય કહેવાય. હા, જે બાળકોને સહાયની જરૂર હોય જ તેઓને માટે શાળામાં જ વિશેષ અભ્યાસની વ્યવસ્થા થાય તો તે ઉત્તમ, અને ન થાય તો પૂરક ટ્યુશન કરાવી શકાય, પણ તે 9મા ધોરણથી, બાળ મંદિરથી નહીં. બાળ મંદિરથી 8 ધોરણ સુધી બાળક પ્રવૃત્તિમય શિક્ષણ લે. વિવિધ વિષયોના શિક્ષણ ઉપરાંત વિવિધ પ્રવૃત્તિઓ કરતા રહી શરીર મનનો યોગ્ય વિકાસ થાય તો આગળ પરનું શિક્ષણ કે જીવન સહજ અને સરળ રીતે વિતાવી શકે એમાં કોઈ શંકા નથી. ચલતે ચલતે વ્યક્તિના વિકાસ માટે શિક્ષણ જરૂરી છે, પણ શિક્ષણ મેળવવામાં જીવન જીવવાનું છૂટી ન જાય એ ખાસ જોવું જોઈએ. અસ્તુ.